હેલો મિત્રો, અમે તો પાટણવાસી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે અમે ઊંધિયું બનાવીએ છીએ. એના માટે અમે આ મુઠિયા બનાવીએ છીએ. એની અંદર અમે મેથી, લીલા મરચું, ધાણા જીરું, મીઠું અને અમે થોડું તેલનું મણ, હળદર બધું નાખી અને એનો લોટ તૈયાર કરી અને અમે નાના મુઠિયા બનાવીશું. તપેલીમાં થોડું પાણી લીધું છે અને એની પર જાળી મૂકી છે. પાણી લીધું છે એની પર મેં આ જાળી મૂકી છે. હવે એની પર આ મુઠિયા બનાવી રાખી. ઊંધિયા માટે સૂકો મરચાં, તલ, લસણ મરચાંની પેસ્ટ, કાપેલા મરચાં, રીંગણ, ગાજર, વટાણા, ભરેલા રીંગણ અને આ મુઠિયા બનાવ્યા છે. વાલોળ લીધી છે, શક્કરિયા લીધા છે, બટાકા લીધા છે, ટામેટાં લીધા છે અને કોથમીર લીધી છે. વઘાર કરીશું. તેલ મૂક્યું છે, હવે રહી નાખીશું. હવે હિંગ નાખીશું, તલ નાખીશું, મરચાં, પેસ્ટ, મરચાં લીલા, રીંગણ, વટાણા, ગાજર, બટેકા, અંદર અને એક બે મુઠિયા અંદર ને હજી તોડી નાખી દેવાના, એટલે એનાથી એનો રસો સરસ થાય. ચાલો આ બધું મિક્સ કરીશું. પછી એની અંદર ધાણા જીરું, હળદર, લાલ મરચું, એને જેટલું તીખું જોઈએ એટલું નાખી શકે છે. મીઠું સ્વાદ અનુસાર મીઠું. શાકભાજી મિક્સ થઈ ગઈ છે. થોડી વાર ખાવા દઈશું. 2 ચમચી જેવો અને એની અંદર થોડું પાણી નાખીશું. ધીમા ગેસે થવા દઈશું અને પછી કુકરનું ઢાંકણું બંધ કરી અને થોડી વાર ખાવા દઈશું એટલે આપણું ઊંધિયું તૈયાર થઈ જશે. અમારું ઊંધિયું તૈયાર છે. મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.